બજારમાં મળતા કોલ્ડ ડ્રિંક્સને ભૂલી જશો. જો તાડફળી એટલે કે આઈસ એપલમાંથી બનેલી આ બે નેચરલ કુલિંગ અને સુપર ટેસ્ટી ડ્રિંક એકવાર બનાવશો ને તો જરૂર તમે ફરીથી ઘરે જ બનાવશો. તો ચલો બનાવવાનું શરૂ કરીએ. તો તેના માટે મેં અહીંયા તાડફળી લઈ લીધી છે. તો અમારે ત્યાં તો છે ને આ તાડફળી જોવા જ નથી મળતી. તો કાલે હું જેવી બસમાંથી ઉતરીને એવી જ મને તાડફળી દેખાઈ, તો મેં ફટાફટ ત્યાંથી લઈ લીધી કે ઘરે જઈને કંઈક સરસ ડ્રિંક બનાવીશું. તો તાડફળી છે ને એને આ રીતે છોલવાની હોય છે. તો જો છોલવું છે ને એ બહુ કંટાળો આવે છે, પણ ખાવામાં એટલી ટેસ્ટી લાગે છે ને, પણ ખાવા માટે તો આપણે છોલવી જ પડશે. તો ધીમે ધીમે છોલતા ફાઇનલી તાડફળી છોલાવા લાગી છે. તો થોડોક વિશ્વાસ બેસે છે કે ભાઈ એને છોલી લઈશું, હે ને. તો હું તો નાની હતી ને તો બહુ જ ખાતી હતી તાડફળી, મને બહુ જ ભાવે છે આ. હવે એને કટ કરીને બતાવું ને એની અંદરથી પાણી નીકળે છે. એટલું સરસ ટેસ્ટી લાગે છે ને ખાવામાં. એનો કોઈ એવો ટેસ્ટ નથી હોતો ગળ્યો કે એવો કંઈ, પણ ખાવામાં સારી લાગે છે અને ઉનાળામાં ઠંડક આપે છે. તો ફાઇનલી મેં બધી જ તાડફળી ફોલીને તૈયાર કરી લીધી છે. અહીંયા મેં સાકર લીધી છે, તો એને અધકચરી મેં વાટી લીધી છે. સાથે જ મેં અહીંયા ચિયા સીડ્સ લીધા છે અને નાળિયેર અમારા તે વેચાવા આવ્યું ને તો મેં ફટાફટ નાળિયેર પણ લઈ લીધું. તો હવે તાડફળી છે ને એ તમારે જેટલી જોઈએ ને એટલી નાખવાની. તો જો દેખાય જ પાણી એની અંદર, એટલે મેં છે ને આખી જ નાખી છે. જો આપણે ફોડી દઈએ તો પછી એનો જે પાણીનો અંદરનો ટેસ્ટ છે જતો રહે. તો આખી તાડફળી જ અંદર મેં છોલીને નાખી દીધી છે. સાથે થોડીક સાકર નાખી છે, કેમ કે ગળપણ હોય ને તો વધારે સારું લાગે. અને દૂધ વેડ્યું છે ઠંડુ ઠંડુ. હવે આપણે નાળિયેર લીધું છે ને એને પણ આપણે છોલી લઈશું, એટલે કે તોડી લઈશું. સોરી, તો જો ફટાફટ તોડી લીધું છે. હવે મેં સમજ્યું હતું કે મલાઈવાળું નાળિયેર છે, પણ આ તો છે ને આખું નાળિયેર જ નીકળ્યું. તો અંદરથી પાણી લઈ લીધું છે. તો થોડુંક વોટર આની અંદર નાખી દઈશું, એટલે કે નાળિયેર પાણી, અને થોડું બચાવીને રાખશું બીજા આપણે જે વિડીયો બનાવો છે ને એના માટે. તો હવે આ જે ટોપરું છે એ પણ આપણે આની અંદર નાખી જ દઈશું. આમ તો મલાઈ હોત ને તો વધારે ટેસ્ટી લાગત, પણ તે છતાં પણ મેં થોડુંક નાળિયેર આની અંદરથી કાઢીને આની અંદર જ નાખી દીધું છે. આ પણ સારું છે, કેમ કે કૂણું છે ને એટલે સારું લાગે છે ખાવામાં અને એકદમ ક્રીમી ટેક્સચર આપે છે. તો જ્યારે તમે આને ખાઓ ને તો એકદમ ક્રીમવાળું ફ્લેવર આવતું હોય છે. અને હવે પીસી લઈશું. તો પીસાઈને સરસ આપણું ડ્રિંક બનીને તૈયાર થઈ ગયું છે. એકદમ ક્રીમી રિફ્રેશિંગ તાડફળીનું ડ્રિંક. તો હવે એને સર્વ કરીશું. તો મેં અહીંયા જો ચિયા સીડ જે પલાળીને રાખ્યા હતા ને એ મેં ગ્લાસની અંદર નાખી દીધા છે નીચે. હવે આપણે આ જે બનાવેલું ડ્રિંક છે ને એ નાખવાનું છે. એના પહેલાં આપણે બરફ નાખીશું, કેમ કે ઠંડુ હોય ને એમ વધારે સરસ લાગે છે. તો એક વખત તો તમે આ રેસીપી ટ્રાય કરજો. દેખાય છે કેટલું ક્રીમી બન્યું છે. તો જો તમને મારો વિડીયો ગમતો હોય ને તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. અને વિડીયો તો વધારેમાં વધારે શેર કરજો. તો થોડું ડેકોરેશન તો કરવું પડે જ છે આની અંદર. તો મેં થોડા ચિયા સીડ્સથી ગાર્નિશિંગ કર્યું છે. સાથે જ આપણે બદામની કતરણ નાખી દઈશું. તો બની ગયું છે ને હેલ્ધી મસ્ત ક્રીમી ડ્રિંક. તો તમે જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો અને આને ઠંડુ કરીને સર્વ કરજો તો વધારેમાં મજા આવશે. હવે આપણે બનાવીશું મોજીતો. તો દેખો મેં એને કટ કર્યું ને તો કેટલું પાણી બહાર નીકળી ગયું, હે ને. તો આને તો કટ કરવું જ પડશે, કેમ કે આપણે બનાવવાનો છે મોજીતો. એટલે એ પણ એટલો ટેસ્ટી અને રિફ્રેશિંગ લાગે છે, કેમ કે કોઈને સોડા ભાવતી હોય ને કે ભાઈ અમારે તો ઠંડુ ઠંડુ ડ્રિંક પીવું છે, એના માટે આ જરૂરી છે. તો થોડા કટકા કરીને પછી દસ્તો લઈને એને કૂટવાનું છે આ રીતે. જો તો જે પણ કોઈના ઉપર દાજ હોય ને એના ઉપર કાઢવાની છે અને પછી બરાબર સરસ ઝીણું ઝીણું આ રીતનું કરી નાખવાનું છે. પછી તેની અંદર આપણે નાખીશું ચિયા સીડ્સના બીજ પલાળેલા, અને આપણે જે બચાવીને રાખ્યું હતું નાળિયેરનું પાણી એ આની અંદર નાખી દેવાનું છે. તો તમારે ના નાખવું હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. તો તમે ડાયરેક્ટ સોડા પણ નાખી શકો છો, પણ મારી પાસે હતું ને એટલે મેં નાખ્યું. અને મેં જે નાખ્યું છે ને પછી જે આનો ટેસ્ટ આવ્યો છે ને એક નંબર આવ્યો છે. હવે આપણે બધું સરસ એવું મિક્સ કરી લઈશું, જેથી એનું ફ્લેવર છે એકબીજામાં આવી જાય. હવે આપણે એની અંદર થોડુંક સાકર પણ પીસેલી નાખી દઈશું, કેમ કે તાડફળીનું કોઈ ફ્લેવર નથી હોતું. તો થોડું ગળપણ આવે ને એના માટે મેં સામાન્ય નાખ્યો છે. તમે સ્કીપ પણ કરી શકો છો. હવે સાકર ઓગળી જાય ને પછી આપણે એની અંદર બરફ નાખી દેવાનો છે. બરફ નાખીને હવે મેઇન આપણું નાખવાનું છે સફેદ સોડા કાં તો સ્પ્રાઇટ. તમને જે પણ ભાવતી હોય એ સોડા તમે લઈ શકો છો, પણ જીરા સોડા ના લેતા, હા, સાદી સોડા લેજો. હવે એની અંદર નાખી દેવાનું છે અને પછી મિક્સ કરવાનું છે. તો સરસ એવું રિફ્રેશિંગ ઠંડુ ઠંડુ કુલિંગ ડ્રિંક બનીને તૈયાર થઈ ગયું છે. આ છે આપણો મોજીતો. તો છે ને સરસ એવું સમર સ્પેશિયલ ડ્રિંક. તો તમને આ બધી ડ્રિંકમાંથી કઈ રેસીપી વધારે ગમી ને એ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જો તમારા ત્યાં ફળ મળે છે તો જરૂરથી તમે આ રેસીપી ટ્રાય કરજો.
તો આ બંને ડ્રિંક છે ને એ ઉનાળામાં શરીરને ઠંડક આપે છે અને ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તો રેસીપી જરૂરથી ટ્રાય કરજો. તો ફ્રેન્ડ્સ, સરસ બની ગયું છે ડ્રિંક આપણું. રિફ્રેશિંગ દેખાય છે ને, કેટલું મસ્ત છે. જેને સોડા ને એવું પીવું હોય ને એના માટે હજુ તો બહુ જ ટેસ્ટી લાગે છે અને એકદમ ઠંડુ આપે છે, ઠંડક આપે છે. તો રેસીપી જરૂરથી ટ્રાય કરજો. જેના ત્યાં મળતું હોય છે ને એમને તો જરૂરથી ટ્રાય કરવું જોઈએ. અને આ પણ ડ્રિંક છે એકદમ મસ્ત રિફ્રેશિંગ છે, મસ્ત લાગે છે. તો જરૂરથી આ બંને ડ્રિંકની રેસીપી તમે ટ્રાય કરજો. અને વિડીયો ગમે હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને વિડીયો વધારેમાં વધારે શેર કરજો. તો ચલો મળીશું આવી જ નવી રેસીપી સાથે. થેન્ક યુ સો મચ. જય શ્રી કૃષ્ણ. આવજો.